નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ઇંગ્લિશ। તો આજે આપણે રિવિઝન 1માં રીડ ધ સ્ટોરી મેથી પકોડાનો અભ્યાસ આપણે યુનિટ 1માં કરી ગયા। તો હવે આપણે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। નંબર 1, કંજુસમલ વોઝ વેરી વેલ્ધી। તો તેના જવાબમાં શું આવશે? કંજુસમલ વોઝ વેરી રીચ। નંબર 2, કંજુસમલ્સ વોચમેન લીવ્ડ ક્લોઝ ટુ હિઝ ગેટ। તો તેના જવાબમાં આવશે હિઝ વોચમેન લીવ્ડ ઇન અ હટ નિયર હિઝ ગેટ। નંબર 3, વોચમેન્સ વાઇફ ઓલવેઝ પ્રિપેર્ડ મેથી પકોડા। તેના જવાબમાં આવશે હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે। નંબર 4, કંજુસમલ લીવ્ડ ધ સ્મેલ ઓફ પકોડા। તો તેના જવાબમાં આવશે he caught the smell of methi pakoda, he liked it very much। Number 5, Conjusmal went into the house and closed the door। તો જેના જવાબમાં આવશે Conjusmal went inside and shut the door। Number 6, Conjusmal counted the silver coins, dropping them on the floor। તો તેના જવાબમાં આવશે he took some silver coins and dropped them one by one on the floor। ત્યારબાદ આપણે જોઈશું અહીંયા કિસાન પ્રોવિઝન સ્ટોરનું એક બિલ આપવામાં આવ્યું છે। નામ છે મીનાબેન ચાવડા, કેશ મેમો છે, તેની તારીખ છે 12/9/2013। અહીંયા કેટલીક આઇટમ આપવામાં આવી છે, તેનું વજન કેટલું છે, તેની ક્વોલિટી શું છે, રેટ શું છે અને પ્રાઇસ શું છે। તો હવે આપણે જોઈશું અહીંયા સુગર આપવામાં આવી છે 5 કિલો, તેનું રેટ છે 40 અને પ્રાઇસ છે 200। કોકોનટ ઓઇલ 1 kg 120 રેટ છે અને 120 રૂપિયા પ્રાઇસ છે। તુવેર દાળ 2 kg, તેની રેટ છે 45 અને પ્રાઇસ છે 90 રૂપિયા। અહીંયા રાઈસ આપવામાં આવે છે, તેનું વેટ છે 4 kg અને રેટ છે 56 અને પ્રાઇસ આપવામાં આવેલ છે 224। ટી 500 ગ્રામ, રેટ છે 180 અને પ્રાઇસ છે 90। કેન્ડલ્સ આપવામાં આવી છે, તેનું વજન નથી, તેની ક્વોલિટીની ક્વોન્ટિટી છે 2 બોક્સીસ અને રેટ છે 30 અને પ્રાઇસ છે 60। નંબર 7, શેમ્પૂ, તેનું વેટ નથી, ક્વોન્ટિટીમાં છે 5 પાઉચ અને રેટ છે 5 અને પ્રાઇસ છે 25। ટોટલ છે 809। તો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ। ધ પ્રાઇસ ઓફ સુગર ઇઝ, સુગરની પ્રાઇસ કેટલી છે? તો 200 રૂપિયા। ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, દુકાનનું નામ શું છે? કિસાન પ્રોવિઝન સ્ટોર। ઇન ધીસ બિલ ધ ક્વોન્ટિટી ઓફ રાઇસ ઇઝ મોર દેન, તો શું આવશે? તુવેર દાળ। વોટ ઇઝ ધ કોસ્ટિયર, સુગર ઓર કોકોનટ? તો શું આવશે? કોકોનટ ઓઇલ। ધ કોસ્ટ ઓફ રાઇસ ઇઝ, તો 56 રૂપિયા। વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? તો શું આવશે? રૂપિયા 809। હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? તો 7 આઇટમ। વેન ડીડ મીનાબેન બાય ધીસ થિંગ્સ? મીનાબેને આ વસ્તુ ક્યારે ખરીદી હતી? તો 12 સપ્ટેમ્બર 2013ના રોજ। ક્વેશ્ચન નંબર 5 છે, વાક્ય વાંચી તે વાક્ય કોને લાગુ પડે છે તે તમારા પાઠ્યપુસ્તકમાં આધારે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો। અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે, આઈ કેન સી ફેર, આઈ હેવ ગોટ ધ શાર્પ આઈઝ। તો શું બનશે? શાર્પર આઈઝ। નંબર 1 છે, માય ફ્રેન્ડ હેલ્પ મી એન્ડ આઈ મેરીડ અ પ્રિન્સેસ। તો શું આવશે? સોહન સેન। માય ફાધર મેડ મી અ ગોલ્ડન લીફ એન્ડ અ સિલ્વર ફિશ। તો શું આવશે? પ્રિન્સેસ। નંબર 3, આઈ ટર્ન માય સેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ। તો
તો શું આવશે? કિંગ. નંબર 4, આઈ રન ફાસ્ટર દેન ધ વિન્ડ એન્ડ બોર્ડ ધ પ્રિન્સેસ બેક બિફોર સનસેટ. તો શું આવશે? લોંગર લેગ્સ. આઈ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. કંજુસમલ. આઈ એમ ધ મેયર ઓફ સરદારનગર. તો શારદા મોદી. માય ફાધર ગેવ મી અ બાઇસિકલ એઝ અ ગિફ્ટ. તો શું આવશે? તેજસ્વીની. આઈ રોડ ધ બાઇસિકલ ઓન ધ રફ પાથ. તેજસ્વીની. They put their feet into the water. So Shivani and Neetu. They gathered under the banyan tree. Father, mother and Shivani. ક્વેશ્ચન નંબર 6 છે. નીચેના 6 વાક્યોમાં કેટલાક શબ્દો અદલ બદલ થઈ ગયા છે. તે શબ્દોની નીચે લીટી દોરેલ છે. તેમને સુધારી અર્થપૂર્ણ વાક્ય બનાવો. એક્ઝામ્પલ આપેલું છે. આઈ સ્ટાર્ટેડ માય teeth 3 times yesterday. તો શું બનશે? I cleaned my teeth 3 times yesterday. ત્યારબાદ છે the cat went out of the room then visited the window. તો તેનું શું બનશે? the cat went out of the room then I shut the window. Number 2, the program got at 6:30 and shut at 9:30 o'clock. તો શું આવશે? the program started at 6:30 and finished at 9:30 o'clock. Number 3, the accident finished last Saturday evening. તેનું બનશે the accident took place last Saturday evening. Number 4, we caught Session Gir but we did not find any lion. તો તેનું બનશે we visited Session Gir but we did not find any lion. Number 5, I took place the bus but didn't get the seat. તો I caught the bus but didn't get the seat. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે. રીડ ધ પેસેજ એન્ડ ડાયલોગ. નીચેનો સંવાદ પૂર્ણ કરો. કૌંસમાંથી યોગ્ય પ્રેસીસ ક્વેશ્ચન પસંદ કરવાના છે. ઋત્વા પથક સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 7. She is 12 years old. She won the cycle race. She got the silver medal. She was very happy. A journalist came to her and asked some question. ઋત્વા પથક તે 7મા ધોરણમાં ભણે છે. તે 12 વર્ષની છે. She won the cycle race. તે સાયકલ રેસમાં વિજેતા બની છે અને તે સિલ્વર મેડલ તેને પ્રાપ્ત કર્યો છે. તે ખૂબ જ ખુશ છે. તેથી જર્નલિસ્ટ તેને પ્રશ્નો પૂછે છે. જર્નલિસ્ટ સેઝ કોંગ્રેચ્યુલેશન ઋત્વા. જર્નલિસ્ટ કહે છે કોંગ્રેચ્યુલેશન ઋત્વા. ઋત્વા સેઝ થેન્ક યુ સર, કે આભાર સાહેબ. જર્નલિસ્ટ સેઝ હાઉ ડુ યુ ફીલ આફ્ટર વિનિંગ ધ રેસ. તું જ્યારે રેસમાં જીતી તો તને કેવું ફીલ થતું હતું? ઋત્વા સેઝ ક્વાઇટ ફાઇન. જર્નલિસ્ટ સે હાઉ ઓલ્ડ આર યુ. તું કેટલા વર્ષની છે? ઋત્વા સેઝ આઈ એમ 12. એટલે કે હું 12 વર્ષની છું. એકચ્યુઅલી આઈ એમ યંગર ધેન ઓલ અધર પાર્ટિસિપેન્ટ. એટલે કે બધા પાર્ટિસિપેટ કરતાં હું નાની છું. જર્નલિસ્ટ સેઝ વોટ હેલ્પ યુ ટુ વિન ધ રેસ. આ રેસમાં તને કોને કોને મદદ કરી હતી? ઋત્વા સેઝ પ્રેક્ટિસ એન્ડ પાપાસ કોચિંગ. મેં પ્રેક્ટિસ કરી હતી, પાપાએ પ્રેક્ટિસ કરાવી હતી કોચિંગ તરીકેની. જર્નલિસ્ટ સેઝ એન્ડ ટેલ મી અબાઉટ યોર પ્રેક્ટિસ ટાઈમ. પ્રેક્ટિસનો ટાઈમ શું છે મને કહીશ? ઋત્વા સેઝ આઈ પ્રેક્ટિસ સાયકલિંગ ઇન ધ મોર્નિંગ. એટલે કે હું સવારે સાયકલની પ્રેક્ટિસ કરતી હતી. જર્નલિસ્ટ સેડ એની ડ્રીમ. બીજું કોઈ સપનું? ઋત્વા સેઝ યસ
to participate in the Olympic and represent India. Journalist says, sure, we hope you can do it. જર્નલિસ્ટ કહે છે કે ચોક્કસ તું મને વિશ્વાસ છે કે તું પ્રાપ્ત કરી શકીશ. ઋત્વા સેઝ થેન્ક યુ. ઋત્વા કહે છે તમારો આભાર. નંબર 8 છે તમારી પાસે સાયકલ છે, તમને ગમતી સાયકલ વિશે 4-5 વાક્યો લખો. તો માય બાઇસિકલ, તેનો કલર આપવામાં આવ્યો છે સીટ, ફ્રન્ટ વ્હીલ, રિયર વ્હીલ, પેડલ્સ, એન્જોય રીડિંગ. તો આઈ લાઇક માય બાઇસિકલ વેરી મચ. માય બાઇસિકલ ઇઝ ન્યૂ, એટલે કે મારી સાયકલ મને ખૂબ ગમે છે, મારી સાયકલ નવી છે. ઇટ ઇઝ અ બ્લેક ઇન કલર, તેનો કલર કાળો છે. ઇટ હેઝ અ રેડ સીટ, અને સીટ કેવી છે? રેડ. ઇટ ઇઝ અ સોફ્ટ, તે પોચી છે. ઇટ હેઝ અ સ્મેલ, ઇટ હેઝ અ સ્મોલ બાસ્કેટ, નાનકડું બાસ્કેટ છે. ઇટ ઇઝ અ રેડ, તે પણ રેડ કલરનું છે. માય બાઇસિકલ હેઝ અ સ્મોલ લેમ્પ, મારી બાઇસિકલને નાનું લેમ્પ પણ છે. ઇટ હેઝ અ નાઇસ, તે ખૂબ જ સુંદર છે. સ્મોલ બેલ, અને નાનકડી ઘંટડી પણ છે. આઈ લાઇક ટુ રાઇડ માય બાઇસિકલ એવરી ડે ઇન ધ ગાર્ડન, એટલે કે મને દરરોજે ગાર્ડનમાં સવારી કરવી ખૂબ જ ગમે છે. ક્વેશ્ચન 9, શબ્દ જોડીઓ મોટેથી વાંચો. બ્રિંગ, બ્રોટ, કેચ, કોટ, ડ્રિંક, ડ્રંક. અહીંયા મિત્રો આ ક્રિયાપદો આપેલા છે. મૂળ ક્રિયાપદ છે, જ્યારે બાજુમાં બને છે ભૂતકાળ બને છે. તો બ્રિંગનું થશે બોટ, કેચનું થશે કોટ, ડ્રિંકનું ડ્રંક, સ્પેન્ડનું સ્પેન્ટ, મેક મેડ, ગીવ ગેવ, નો ન્યૂ, ટેક ટુક, વિયર વોર, સી શો, સ્લીપ સ્લેપ્ટ, થ્રો થ્રુ, begin began, go went, come came, become became, buy bought, write wrote, hide hid, meet met, tell told. Thank you.